હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. આપણે લાસ્ટ વિડીયોમાં આન્સર રાઇટિંગના અમુક કન્સેપ્ટ્સ વિશે જોયું હતું. આન્સર રાઇટિંગનું ફોર્મેટ કેવું હોવું જોઈએ તે જોયું હતું. ત્યાર પછી ડાયરેક્ટિવ વર્ડ્સનો યુઝ કઈ રીતે કરી શકાય તે અને આન્સર્સ લખતી વખતે કયા કયા સ્ટેપ્સ તમારે ફોલો કરવાના હોય છે તે વિશે આપણે જોયું હતું. જો તમે એ ફર્સ્ટ વિડીયો ન જોયો હોય તો તમે આ લિંક ઉપર જઈ અને જોઈ શકો છો. હવે તમને એ તો ખબર પડી ગઈ એ વિડીયો જોઈને કે તમારે આન્સર્સ કયા ફોર્મેટમાં કઈ રીતે લખવાના છે. તો આપણને એ ખબર છે કે બધા જ આન્સર્સમાં આપણે ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન આ ફોર્મેટ ફોલો કરવાનું છે. ઇન્ટ્રો અને કન્ક્લુઝન 10%, બોડી 80%. ઓકે, આટલી તો ખબર પડી ગઈ. પણ મેડમ લખવું શું અંદર? ઇન્ટ્રોમાં શું લખીશું, બોડીમાં શું લખીશું, કન્ક્લુઝનમાં શું લખીશું? ડાયરેક્ટિવ વર્ડ પ્રમાણે અપ્રોચીસ પણ ખબર પડી ગયા આપણને કે કયા અપ્રોચીસ આપણે વાપરવાના છે, કઈ રીતે આપણું ડાયરેક્ટિવ વર્ડ પ્રમાણે ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન ચેન્જ થતું હોય છે. આ બધી વસ્તુઓ તો તમને જનરલી ખબર પડી ગઈ છે. પણ મિત્રો, એકચ્યુઅલી આન્સરની અંદર તમે કઈ વસ્તુ લખી શકો અને કઈ રીતે આન્સરને હજી વધારે બહેતર બનાવી શકો, હજી વધારે સારો બનાવી શકો કે જેથી તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો, તેના માટે આ વિડીયો છે. ઓકે. અને મિત્રો, એકચ્યુઅલી કોઈ પણ આન્સર લખો તો એમાં તમારે એને સજાવવો પડે. હવે સજાવવાનો મતલબ એ નથી કે ફૂલ પાંદડા અને પેલી વેલો દોરીને આવી જાઓ, એ નહીં. પણ એને સજાવવો પડે તમારે તમારા કન્ટેન્ટથી. અને કન્ટેન્ટને સિમ્પલ તમે લખી દેશો એની જગ્યાએ કન્ટેન્ટને હજુ વધારે પ્રેઝન્ટ કરવું પડે. તો એ કઈ રીતે કરી શકાય? આપણે જમવાનું બનાવતા હોઈએ અથવા તો આપણે ગમે ત્યારે એ કરીએ તો મસાલા, બેઝિક મસાલા તો ખબર છે કે આપણે નાખી દઈએ ને એનું એ બનાવીએ તો ગમે આપણને દરરોજ. આપણને ક્યારે ગમે કે જ્યારે આપણે એમાં થોડોક વધારે તડકો મારીએ. ઓકે. સો આજનો લેક્ચર એ છે મેઇનલી કે બેઝિક તમને ખ્યાલ છે, તમને સબ્જેક્ટ વિશે ખબર છે બધા જ, અને સબ્જેક્ટના જે કન્ટેન્ટ છે કે સબ્જેક્ટની અંદર જે વસ્તુઓ છે, વિષય વસ્તુઓ, એ બધી તમને ખબર છે. પરંતુ કઈ રીતે લખવું જોઈએ. અને મિત્રો, દરેક સબ્જેક્ટમાં, દરેક વિષયમાં આપણે એવું જોઈશું કે તમારું કન્ટેન્ટ જે છે એને પ્રેઝન્ટ કરવાની મેથડ બદલાશે. ઓકે. સો ચલો આપણે શરૂ કરીએ. નો ડાઉટ આજનો વિડીયો એવો નથી કે હું તમને હિસ્ટ્રીના ટોપિક્સ ભણાવીશ કે જીઓગ્રાફીના ટોપિક્સ ભણાવીશ. નો, આજે હું તમને એવું સમજાવીશ કે જ્યારે હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પૂછાય તો તમારે એને કઈ રીતે અપ્રોચ કરવાનો. અપ્રોચનો મતલબ છે કે અંદર તમારે આ તડકો કઈ રીતે લગાવવાનો. ઓકે. સો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે સબ્જેક્ટ વાઇઝ કઈ રીતના થશે. આપણે GS 1, 2, 3 એ પ્રમાણે જ લઈએ. તો ફર્સ્ટ છે GS 1. તો GS 1માં સૌ પ્રથમ તમારો સબ્જેક્ટ છે હિસ્ટ્રી, બીજો છે કલ્ચર. ઓકે. અને થર્ડ ઇઝ સોસાયટી. તો આ ત્રણમાં સેમ ટાઈપના જ તમારે આન્સર લખવાના હોય. કઈ રીતે તો કહું છું તમને. તો આપણે પહેલા જે સબ્જેક્ટ લઈશું તે સબ્જેક્ટ છે આપણા હિસ્ટ્રી પ્લસ કલ્ચર પ્લસ સોસાયટી. ગુજરાતીમાં ઇતિહાસ પ્લસ સંસ્કૃતિ પ્લસ સમાજ. ઠીક છે. આ ત્રણ આપણા GS 1ના ટોપિક્સ છે. સામાન્ય અભ્યાસ એક પેપર છે તમારું, એના ટોપિક્સ છે. અને એમાં હવે આપણે જઈએ કે કઈ રીતે આપણે અપ્રોચ કરીશું. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનની વાત કરીએ કે જ્યારે આપણે ઇન્ટ્રોઝ લખતા હોઈએ, અને મિત્રો હું અગેન એન્ડ અગેન કહું છું કે ઇન્ટ્રો વર્ડ તમારે નથી લખવાનો. ઓકે. ડાયરેક્ટ શરૂ કરવાનું છે ફકરો પાડીને, એ જ તમારો ઇન્ટ્રો કહેવાશે. તો જ્યારે પણ આપણે ઇન્ટ્રો લખીએ આ ત્રણ સબ્જેક્ટમાં, તો જુઓ, મોસ્ટ ઓફ કલ્ચર ઇઝ રિલેટેડ ટુ હિસ્ટ્રી. ઓકે. તો તમને સપોઝ કોઈ પણ ડાયનેસ્ટીના કલ્ચર વિશે પૂછ્યું હોય કે સિંધુ ખીણની સભ્યતાના કલ્ચર વિશે પૂછ્યું હોય, અથવા તો સપોઝ આજના કલ્ચરમાંથી ક્વેશ્ચન આવે તો એ અલગ રીતના, પણ સપોઝ કલ્ચરના ક્વેશ્ચન્સ આપણા પ્રાચીન ઇતિહાસને બેઝડ હોય ઇન કેસ, તો તમારે શું કરવાનું કે તમને કદાચ એવું પૂછ્યું હોય કે સોલંકી કાળ એ કલા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ઘણો ઉપર હતો, કલા, સંસ્કૃતિ અને સાહિત્યની દ્રષ્ટિએ, તો તે વિશે સમજાવો. ઓકે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઇન્ટ્રોડક્શનમાં આપણે મેઇન થીમ પકડવાની હોય છે. તો અહીંયા કલ્ચરનો ક્વેશ્ચન ઇઝ બેઝડ ઓન સોલંકી કાળ. તો આજે સોલંકી કાળ એ તમારી મેઇન થીમ થઈ ગઈ અને ઇન્ટ્રોડક્શન તમારું આ સોલંકી કાળ ઉપર હોવું જોઈએ. તો ઇતિહાસ અને કલ્ચરમાં જ્યારે આ રીતે તમને ડાયનેસ્ટી બેઝડ કે કોઈ પ્રાચીન સમય કે મધ્યકાલીન સમય વધારે નથી પૂછાતો, પણ હા, ગુજરાતની દ્રષ્ટિએ મધ્યકાલીન સમય પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કદાચ તમને પૂછાઈ શકે છે એમાંથી પ્રશ્નો. બટ આ જે કાળ છે એના આધારે જો તમને કંઈક ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારે ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી પહેલા તો
જે ડાયનેસ્ટીના વિશે પૂછ્યો છે, કે જે કાળના સંદર્ભે પૂછ્યો છે, તો એ કાળનો ટાઈમ પીરિયડ તમારે લખવાનો મેઇન છે, કે એનો ટાઈમ પીરિયડ હશે મેન્શન કરેલો તો બેટર રહેશે. હવે ટાઈમ પીરિયડનો મતલબ ઘણી વખત આપણને એક્ઝેક્ટ ડેટ્સ કે ડેટ તો સોરી પણ એક્ઝેક્ટ યર્સ યાદ ન આવે, એક્ઝેક્ટ વર્ષો યાદ ન આવે, તો તમારે શું કરવાનું, અહીંયા સેન્ચુરી લખી દેવાની કે 6ઠ્ઠી થી 8મી સદી દરમિયાન વિકસેલું આ સામ્રાજ્ય, આ રીતે. ઓકે, તો એક તો તમારે ત્યાં ટાઈમ પીરિયડ મેન્શન કરો. ધેન એની બીજી કંઈક મહત્વ, આ જે કાળ છે તે કાળની અંદર અથવા તો આ લોકો અથવા તો જે પણ કાળ વિશે પૂછ્યું છે એનું કંઈક વિશેષ મહત્વની એક ટેગ લાઈન એ તમે પહેલેથી રેડી રાખો, કે તમને સોલંકી કાળ વિશે પૂછશે તો તમે કઈ રીતે એનો અપ્રોચ કરશો. તમે સ્ટાર્ટ તો કર્યું કે તમે આ સદીથી આ સદી સુધી કે આ વર્ષથી આ વર્ષો સુધી, ઈસવીસન અહીંથી અહીંયા સુધી કે વિક્રમ સંવત, તમને જે યાદ આવે તે વખતે એ પ્રમાણે તમે લખ્યું તો ખરું કે આ ટાઈમ પીરિયડથી આ ટાઈમ પીરિયડમાં આ સામ્રાજ્ય હતું, પણ ત્યાં પછી કંઈક એનું મહત્વ લખી દો. હવે મહત્વ આપણે ક્વેશ્ચન વાઇઝ પણ લખી શકીએ કે એ વખતે, પણ હવે તમને પૂછ્યું જ છે એવું કે તમારે સોલંકી કાળનું કળા સંસ્કૃતિ અને સાહિત્ય વિશે લખવાનું છે સપોઝ, તો હવે તમે એમાં પાછું એલા લખો કે એ જ સમયમાં કળા સાહિત્ય અને સંસ્કૃતિમાં ઘણો મહત્વનો વધારો થયો હતો, કે આવું કંઈ નહીં લખાય. ત્યાં પછી તમારે શું લખવાનું રહેશે કે કંઈક એના વિશે બીજું કંઈક લખો, કે આ આટલાથી આટલા ટેરિટરીમાં વિસ્તરેલું એક વિશાળ એક મહાન સામ્રાજ્ય હતું કે જેણે ગુજરાતને એકીકૃત કર્યું. અને પછી લખો કે રાજકીય દ્રષ્ટિએ તો બહુ જ મહત્વનો કાળ હતો આ આપણા ગુજરાતના ઇતિહાસમાં, કે જેણે ગુજરાતને એક ગુજરાતની ઓળખ આપવામાં મદદ કરી હતી. પણ એટલે કે ઓબ્વિયસલી આજનું આપણું ગુજરાત છે તે મોસ્ટ ઓફ સોલંકી કાળે વિસ્તારેલું હતું આજનું ગુજરાત, તો એ પ્રમાણે તમે કહી શકો કે એને મહત્વ ગુજરાત તરીકે એક ઓળખ આપવામાં મદદ કરી હતી આ કાળે, પણ તે કરી હતી ઉપરાંત તેના કળા સંસ્કૃતિ અને આમાં પણ ઘણો ડેવલપમેન્ટ થયો. તો બસ આટલું જ લખવાનું છે, આનાથી વધારે નથી લખવાનું. તો સમજાયું મિત્રો કઈ રીતે તમારે ઇતિહાસ બેઝડ જ્યારે ક્વેશ્ચન પૂછાય તો આ રીતે કરી શકાય. ધેન સપોઝ તમને હવે સંસ્કૃતિમાં બીજી વસ્તુ કંઈક પૂછી છે, કે કોઈ પણ સપોઝ આજના દિવસમાં તમને નૃત્ય વિશે પૂછી નાખ્યું હોય, તો નૃત્યોમાં પણ તમે અહીંયાથી સ્ટાર્ટિંગ કરી શકો છો આ રીતે, કે નૃત્યો શું છે સૌથી પહેલા તો, અથવા તો નૃત્યનો થોડો ઇતિહાસ એ તમે 2 લાઇનમાં લખી દો, ત્યાં 2 કે 3 લાઇનમાં ઇન્ટ્રોડક્શન તરીકે, કે ઇન્ટ્રોડક્શન સારી રીતે તમારે રેડી રાખવાની રહેશે. ધેન પેઇન્ટિંગ્સ વિશે હોય તો કયા વખતથી આપણને જૂનામાં જૂના પેઇન્ટિંગ્સ મળ્યા છે, જો ભારતના સંદર્ભમાં હોય તો તમે લખી શકો કે ભીમબેટકાના પેઇન્ટિંગથી લઈને અત્યાર સુધીમાં ભારતનો આ ચિત્ર વારસો કે પેઇન્ટિંગનો ઇતિહાસ એ ઘણો અજોડ રહ્યો છે. અને તેમાં પણ સ્પેસિફિકલી તમને જે કાળ વિશે પૂછ્યું હોય, જો તમને એન્શિયન્ટ ઇન્ડિયાના પેઇન્ટિંગ વિશે પૂછ્યું હોય તો તે વખતે લખો. ભલે ને તમે મેન્શન કર્યું કે આજ સુધી ઇતિહાસ અજોડ છે, પણ તે ઇતિહાસમાં પણ સૌથી ધ્યાન ખેંચે તેવી આકર્ષક પેઇન્ટિંગ્સ આપણને આથી આ સદી દરમિયાન જોવા મળી હતી, લખી શકાય આ રીતે. ધેન તમને જો મધ્યકાલીનમાં પણ પેલી કાંગરા પેઇન્ટિંગ ને આ જે પહાડી પેઇન્ટિંગ ને એ બધી હતી તેના વિશે પૂછી શકે છે, કે કઈ રીતે મુગલ્સ હતા ત્યારે પેઇન્ટિંગનો વિકાસ થયો. તો એ જો કાળ પૂછે, કાળ પ્રમાણે તમારે એને ફીચર્સ તમારે ઇન્ટ્રોડક્શનની અંદર કરવાનું, પણ આ રીતે તમે કંઈક કરી શકો. તો તમે થીમ બનાવી લો કે પેઇન્ટિંગ્સમાં જો આ કાળ વિશે પૂછો તો આ એક લાઈન તો તમારી એ જ રહેશે, બીજી લાઈન તમારી ચેન્જ થાય કે જે કાળ વિશે પૂછ્યું છે તે પ્રમાણે. જો અર્વાચીન હોય તો પછી લખો કે આટલા ડેવલપ અજોડ છે એવું આપણે લખ્યું કે પેઇન્ટિંગ્સ આપણા ભારતમાં છેક ભીમબેટકાથી લઈ અને અર્વાચીન સમય સુધી કે આજના સમય સુધી એકદમ અજોડ એક ઇતિહાસ રહ્યો છે, અને જેમાં પણ આજની આધુનિક યુગની પેઇન્ટિંગ્સ એ આ વારસાથી ડેવલપ થઈ અને એક ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ સ્તરે પહોંચી છે અને વિશ્વ વિખ્યાત બની છે. બસ આ લખી લો એન્ડ ધેન પછી તમે જે સબ્જેક્ટ પોઈન્ટ હોય બોડી એ સ્ટાર્ટ કરી શકો. સો મિત્રો આ રીતે કોઈ પણ ટોપિક હોય, હું તમને હવે આખું તો કરાવવા નહીં બેસી શકું કે બધા જ ટોપિકમાં કેવા ઇન્ટ્રો લખવા, પણ તમને એટલીસ્ટ એક ગાઈડન્સ મળી ગયું કે તમે ઇન્ટ્રોઝ રેડી કરીને રાખો. આ હું વારંવાર કહું છું કે જ્યારે પણ તમે કરો, તમારે એટલીસ્ટ અત્યારે બીજી કોઈ પણ એક્ઝામ હોય કે ના હોય, તમારે એટલીસ્ટ 2 થી 3 કલાક તો મેન્સની પ્રિપેરેશનને આપવા પડશે મિત્રો, કેમ કે હવે ટાઈમ તો બહુ જ ઓછો છે આપણી પાસે. તો એ પ્રમાણે તમે આ વસ્તુ કરી શકો છો અને એને વારંવાર વાંચ્યા કરો. એક બુક ઇન્ટ્રોઝની અલગ બનાવી દો. ઓકે, નાઉ નેક્સ્ટ થિંગ, ઇવન તમે કન્ક્લુઝન માટે પણ કરી શકો છો આ વસ્તુ, કે અમુક વખત ક્વેશ્ચન જનરિક, હવે તમને એવું પૂછ્યું હોય કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓના તફાવત, ઇંગ્લિશમાં કહું તો હિમાલયન રિવર્સ એન્ડ પેનિન્સ્યુલર રિવર્સ વચ્ચેનો ડિફરન્સ તમને પૂછ્યો છે, તો તમે હવે એમાં શું કન્ક્લુઝન લખવાના?
બીકોઝ મારા ઓફલાઈન સ્ટુડન્ટ્સ આ વસ્તુ કરતા હોય છે કે મેમ શું કન્ક્લુઝન લખીએ, આમાં શું કન્ક્લુઝન આવે? કંઈ નહીં, તમે ત્યાં નદીઓનું મહત્વ કહી દો ને, કે ભલે ને હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં આટલા બધા તફાવત જોવા મળે છે, ઇન્ટ્રો તમને એમાં આવડશે, પણ કન્ક્લુઝનમાં ત્યાં પ્રોબ્લેમ થાય આવા ક્વેશ્ચન્સની અંદર. તો તમે લખી શકો ને કે હિમાલયની નદીઓ અને પેનિન્સ્યુલર રિવર્સની કેરેક્ટરિસ્ટિક ભલે અલગ અલગ હોવા છતાં પણ તે તેમના પ્રદેશ માટે જીવાદોરી સમાન છે, અને જેના કારણે અલગ અલગ પ્રકારની કૃષિ અને અલગ અલગ પ્રકારની ઇકોનોમિક સિસ્ટમ વિકસી છે. બસ આ થઈ ગયું તમારું કન્ક્લુઝન મિત્રો. ઓકે, સો આ રીતે તમે કન્ક્લુઝન પણ અમુક સબ્જેક્ટમાં કરી શકો છો રેડી, બટ ઇન્ટ્રોસ તો કરવાના જ છે. ચલો, હવે સમાજ વિશે પૂછ્યું હોય તો સમાજમાં પણ આ જ વસ્તુ છે કે તમને સપોઝ ફેમિલી સિસ્ટમ્સ વિશે પૂછ્યું છે કે પ્રેઝન્ટ ડે ફેમિલી સિસ્ટમ, કે પેલા એકલ માતા પિતા પરિવાર, સિંગલ પેરેન્ટ ફેમિલી, આના વિશે તમને ક્વેશ્ચન કદાચ આવ્યો છે કોઈ બી, તો ઓબ્વિયસલી આની અંદર તમારે શું કરવાનું કે પહેલા તો જો સિંગલ પેરેન્ટ ફેમિલી ઇઝ અ ન્યૂ કન્સેપ્ટ, એની વ્યાખ્યા અલગ હોય અને તેથી તમારે એ વિશે લખવાનું. અને જો તમને સપોઝ ફેમિલી સિસ્ટમ પર ડાયરેક્ટ ક્વેશ્ચન હોય કે બદલાતી જતી આજના વિશ્વમાં કે આજના ભારતમાં બદલાતી જતી ફેમિલી સિસ્ટમ વિશે કંઈક નોંધ લખો, આ રીતના ક્વેશ્ચન હોય તો વોટ ઇઝ ફેમિલી સિસ્ટમ એ વિશે સમજાવી શકો છો તમે પહેલા તો, કે ફેમિલી સિસ્ટમ એટલે શું. અથવા તમે ડાયરેક્ટ આવું પણ કરી શકો છો કે પ્રાચીન વર્ષોથી ભારતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ફેમિલી સિસ્ટમ્સ વિકસી હતી અને આ ફેમિલી સિસ્ટમના ઉત્તરોત્તર વિકાસ સાથે અથવા તો ઉત્તરોત્તર પરિવર્તનો સાથે આજની ફેમિલી સિસ્ટમ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, અથવા તમે આવું સ્ટાર્ટ કરી શકો કે ફેમિલી સિસ્ટમ છે સપોઝ સમાજની અંદર તમને પૂછેલું હોય તો તમે ત્યાં લખી શકો છો કે પ્રાચીન ભારતના સંયુક્ત કુટુંબ પ્રથાથી લઈ અને આજ સુધીના વિભક્ત કુટુંબો, કોમા એકલ માતા પિતા પરિવાર, કોમા લિવ ઇન રિલેશનશિપ જેવા ફેમિલી સિસ્ટમ. હવે ફેમિલી સિસ્ટમનું ગુજરાતી કરી લેજો. કુટુંબ વ્યવસ્થા આપણે ભારતમાં જોઈ શકીએ છીએ. બસ આ થઈ ગયો તમારો ઇન્ટ્રો, આ રીતે કરી શકાય. ઓકે, સો આ થશે. દેન સમાજની અંદર બીજા ટોપિક છે જેમ કે જેમ કે ડાયસ્પોરા વિશે ક્વેશ્ચન ગઈ વખતે પૂછ્યો હતો. ઓકે, સો ડાયસ્પોરા વિશે ક્વેશ્ચન હોય તો ડાયસ્પોરા એટલે શું કે વિદેશમાં વસતા ભારતીયો કે ભારતીય મૂળના લોકો, એ તમારો ડાયસ્પોરા થશે. તો પછી ત્યાં તમે એનું મહત્વ આપી શકો છો. ઓકે, સો ઇન્ટ્રોડક્શન્સમાં આ વસ્તુઓ તમારે કરવાની રહેશે, પણ મેઇન અહીંયા મારે એકચ્યુઅલી હાઇલાઇટ કરવાની હતી બોડી પાર્ટ. ઓકે, કે બોડી પાર્ટ બધાના અલગ અલગ રહેશે. તો હવે જુઓ, ઇતિહાસ, કલ્ચર અને સોસાયટીમાં જનરલી બોડી પાર્ટ્સ જે હશે, અહીંયા બોડી પાર્ટ્સ એટલે શરીરના ભાગો નહીં, હા ભાઈ, મુખ્ય ભાગ આપણો જે આન્સરનો, ઠીક છે, આન્સરનો બોડી પાર્ટ એ કઈ રીતે ચેન્જ થશે જોઈએ. હવે તમને ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે જેટલા પાર્ટ્સ આપ્યા છે એટલા તો તમે કવર કરશો જ. એટલે કે સૌથી પહેલા તો બોડી પાર્ટની અંદર પણ પહેલો જે મેઇન સ્ટેપ છે એ જ છે કે પહેલા તો ભાગોને ઓળખો કે કેટલા ભાગોમાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે અને બધા જ ભાગ, ઠીક છે, એ બધાને ઇન્ક્લુડ કરો. તો ઇન્ક્લુડ ઓલ ધ પાર્ટ્સ ઓફ ધ ક્વેશ્ચન, ઓલ ધ આસ્પેક્ટ્સ કે પાર્ટ્સ ઓફ ધ ક્વેશ્ચન, આ સૌથી પહેલા રહેશે. ધેન આ પાર્ટ્સ જ્યારે તમે કરવા જતા હો તો અહીંયા એકચ્યુઅલી જે કોઈ મેજોરિટી લોકો ન કરતા હોય, અહીંયા તમે હવે તડકો કઈ રીતે લગાવીએ આમાં. ઓકે, આ તો સિમ્પલ છે, બધામાં તમારે આ વસ્તુ કરવાની જ રહેશે ને કે બધા પાર્ટ્સને તમે ઇન્ક્લુડ કરો, બધા જ આસ્પેક્ટ ઉપર તમે લખો. પણ તડકો ક્યાં લાગશે? અહીંયા તડકો લાગશે મેપ્સથી. ઓકે, નકશા દોરો મિત્રો. તમને સપોઝ પેઇન્ટિંગ્સ વિશે પૂછ્યું છે તો ભારતનો એક નાનો એવો નકશો દોરો, પ્રેક્ટિસ કરી લો દોરવાની. કે ગુજરાતના આર્ટ્સ વિશે પૂછ્યું હોય તો ગુજરાતનો નાનો એવો એક નકશો દોરો. નકશો દોરી અને તમે ત્યાં બતાવો કે કઈ જગ્યાએ કયું આર્ટ છે. નાનો એટલે કે લેટ્સ સે તમારો આ 5 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર આટલો જ નકશો હોય, કેમ કે તમારે લખવાનું પણ છે ને મિત્રો. અને તેથી એવો એક નાનો એવો નકશો દોરો અને ત્યાં આગળ પોઈન્ટ કરી અને નાના અક્ષરે આ રીતે સપોઝ તમે પેલું ગુજરાતનો નકશો દોર્યો હોય, લેટ્સ સે કે આપણે આ રીતે જસ્ટ રફ નકશો દોરો, કોઈ વાંધો નહીં. તો નાનો એવો નકશો દોર્યો હોય અને પછી તમે બતાવતા હો કે કયા ટાઈપના વસ્તુઓ, જેમ કે અહીંયા આગળ છે તો આ જગ્યાએ તમે લખો વર્લી આર્ટ, ઠીક છે, વર્લી પેઇન્ટિંગ્સ. ધેન આ બાજુ લખો પેલી પિઠોરા પેઇન્ટિંગ્સ. નોટ નેસેસરી કે જગ્યાઓ એકદમ એક્ઝેક્ટલી આવે, પણ તોય આસપાસમાં હોવું જોઈએ. કે જેમ કે પિઠોરા પેઇન્ટિંગ્સ અહીંયા વિકસેલી છે, આ બાજુ જાઓ તો અહીંયા આગળ બીજી જે પેઇન્ટિંગ્સ હોય, અહીંયા આગળ પેઇન્ટિંગ્સના ટાઈમમાં તમારું પેલું લીપણ આર્ટ છે,
ઠીક છે, રોગન આર્ટ છે, તો આ બધા વિકસેલા છે કચ્છની અંદર. તો આ રીતે તમે કરી શકો કે કયા પેઇન્ટિંગ્સ મહત્વના છે ગુજરાતના. અને ખાસ યાદ રાખવાનું કે એ વસ્તુને છે ને આ રીતે તમારે અહીંયા બ્લોક એક બનાવી દેવાનો અને લખી દેવાનું કે ગુજરાતના કે આર્ટ્સ કે તમારે જે લખવું હોય એટલે ગુજરાતીમાં લખતા હો તો ગુજરાતના પેઇન્ટિંગ્સ કે ગુજરાતના ચિત્રો. તો આ રીતે તમે કરી શકો. તો એક આ વસ્તુ છે કે જે તડકો મારી શકે અને એમને પણ ખબર પડે કે તમને મેપ વાઇઝ ખબર છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે. ઓકે, સો આ એક વસ્તુ એડ કરી શકો છો. સપોઝ અમુક ક્વેશ્ચન્સ એવા હોય કે જેમાં તમે મેપ ના લગાવી શકો. ઘણી વખત એવા ક્વેશ્ચન હોય કે જેમ કે તમને સ્તૂપ ઉપર ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, તો સ્તૂપો ઉપર જો ક્વેશ્ચન હોય તો સ્તૂપનો એક નાનું ફિગર ડ્રો કરી દો. તમને મંદિરો પર ક્વેશ્ચન પૂછ્યો હોય તો મંદિરોની જે વિવિધ પ્રકારની સ્ટાઇલ્સ છે એ સ્ટાઇલના અમુક સ્કેચ ટાઈપનું કે સપોઝ તમને પંચાયતન સ્ટાઇલ પૂછી હોય તો તમને ખ્યાલ છે કે અહીંયા પેલું વચ્ચે એક મંદિર હોય ને નાના નાના મંદિર 4 બાજુ હોય. તો આ રીતે તમે દોરી શકો છો કે આ મેઇન મંદિર આ તે. સાઉથ ગુજરાતનું હોય તો એક મોટું પેલું એ ડ્રો કરી અને તમે કરી શકો છો કે આ જગ્યાએ પેલું તમારું ગોપુરમ આવશે, પછી અહીંયા મેઇન મંદિર હોય, એની સામે પેલું કુંડ હોય, આ જે થતું હોય તે. ઓકે, આ જસ્ટ ફટાફટ કરી અને મેં એ કરાવ્યું છે. તો આ રીતે તમે કરાવી શકો છો કે અહીંયા આવું કંઈક દોરી લો, નાના સાઇઝના પિક્સ. તો તમને એટલે કે ફિગર્સ, ડાયાગ્રામ્સ, આ બધી વસ્તુઓ કરી શકો છો. બીજી વસ્તુ કે સપોઝ ડેવલપમેન્ટ્સ કે આવું તેવું કંઈ પૂછ્યું હોય તો તમે ડેવલપમેન્ટ કે આ બધામાં ગ્રાફ્સ એડ કરી શકો છો. અહીંયા હા મિત્રો, ખોટું નથી સાંભળી રહ્યા, અહીંયા ગ્રાફ્સ પણ એડ કરાય. જેમ કે મેઇન હોય સમાજની અંદર તમે ગ્રાફ એડ કરી શકો છો સોસાયટીવાળા પાર્ટમાં, કે જેની અંદર તમે ઉત્તરોત્તર કે આ સદીથી આ સદી સુધી આ ફેમિલી સિસ્ટમ હતી, ત્યાર પછી આ ફેમિલી સિસ્ટમ, ત્યાર પછી આ ફેમિલી સિસ્ટમ. ઇવન કંઈ બી બીજી વસ્તુ કે જેમ કે તમે ડાયસ્પોરા વિશે ક્વેશ્ચન લખતા હો તો ડાયસ્પોરા કઈ રીતના ધીરે ધીરે વધ્યો છે તેના વિશે કંઈક બતાવી શકો છો કે પહેલા આટલા જ લોકો હતા, હવે આજે આટલા છે. તમે 2 વર્ષ લો તો પણ ચાલે, કોઈ વાંધો નહીં. તમે બાર ગ્રાફ્સથી પણ બતાવી શકો કે પહેલા આટલું હતું, હવે આજને 2025ના કે 2021ના કે તમને જે ડેટા આવડતા હોય તે, કેમ કે તમે કરશો ત્યારે આ બધા ડેટા તમારી પાસે હશે. તો જસ્ટ આ રીતે પણ બતાવી શકો છો. એન્ડ આ બધાને કહેવાય તડકા. ઓકે, અને આવા તડકા મારેલા હોય ને તો થાય શું કે તમારું કન્ટેન્ટ તો સ્ટ્રોંગ છે જ. આવું જ સ્ટ્રોંગ કન્ટેન્ટ. મિત્રો, કન્ટેન્ટ બધા પાસે એક જ છે. જેટલી વસ્તુ છે, જે વસ્તુઓ લખાતી હોય છે બધી એક જ છે. મેળાઓની વાત કરો તો મેળાઓ બધા પાસે સેમ છે, પણ આ મેળાની અંદર તમે આવું કર્યું હોય તો તમને 0.5 માર્ક એટલીસ્ટ વધારે મળે. અને મિત્રો 0.33થી 0.26 માર્કથી આવા માર્ક્સથી મેન્સ ન પાસ કરનારા કે જે પાસ કરવામાં રહી ગયા છે તે હું ઓળખું છું એ લોકોને. ઓકે, સો એ જ્યારે દુઃખ થાય ને, સપોઝ તમે 20-30 માર્કથી રહી ગયા હોય ને તો દુઃખ એટલું ના થાય કે ઠીક છે આપણી મહેનત જ નથી, આપણે નહોતું લખ્યું. પણ જ્યારે પોઈન્ટમાં રહી જવાય ને તો બહુ દુઃખ થાય. અને એટલા માટે આ પોઈન્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે 4 ક્વેશ્ચનની અંદર 0.5 વધારે લઈ આવો, તમારા સીધા 2 માર્ક્સ વધી ગયા. અને દેટ્સ વાય આ વસ્તુઓ કરવાની. ઠીક છે, ટાઈમ લાઈન બતાવી શકો છો તમે કે કઈ રીતે ટાઈમ લાઈન આપણે ત્યાં ફોલો થતી હોય છે. કે ટાઈમ લાઈન એટલે કે સપોઝ તમને બહુ બધી વસ્તુઓ વિશે હોય તો તમે એક ટાઈમ લાઈન, જેમ કે આપણે પેલો મેં જ્યારે હિસ્ટ્રીનો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો કે 12મી થી 16મી સદી દરમિયાન વિદેશી આક્રમણોના સંદર્ભમાં તમે ટિપ્પણી કરો, આવો ક્વેશ્ચન હતો ને કે પેલું હિસ્ટોરિકલ એમનેઝિયા વાળો ક્વેશ્ચન હતો જે ઐતિહાસિક વિસ્મૃતિ વિશે. તો ત્યાં તમે ટાઈમ લાઈન બતાવી શકતા હતા. કોઈએ આ વસ્તુ ન કરી તો તમે ટાઈમ લાઈન બતાવો ને કે એક આ રીતના તમે આમ ટાઈમ લાઈન કરી દો અને પછી એમાં પહેલો પોઈન્ટ લો, જે તમે પેલા પાણીપતના યુદ્ધ વિશે લખ્યું છે તો તે લખો, સાલ લખી દો. પછી બીજો પોઈન્ટ લો, પેલા યુદ્ધ વિશે લખો, સાલ લખી દો. તો આ રીતે તમે કરી શકો છો. ઓકે મિત્રો, તો આવી રીતે ટાઈમ લાઈન બતાવી શકાય. નેક્સ્ટ થિંગ ઇઝ ટાઈમ લાઈન. ધેન તમે અહીંયા જો આમાંથી કંઈ પોસિબલ ના થાય તમને, તે વખતે બીજું કંઈ જ યાદ નથી આવતું તો ચાર્ટ્સ બનાવો. ઓકે, ચાર્ટ્સનો મતલબ શું થશે મિત્રો કે સપોઝ કોઈ એક ટોપિક છે. હવે કોઈ એક ટોપિક ઉપર તમને જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય કે સપોઝ તમને એવું પૂછ્યું હોય કે આદિવાસી સંસ્કૃતિ ના દેવી દેવતાઓ વિશે લખો, તો તમે કરી શકો છો કે આદિવાસી સંસ્કૃતિના અથવા આદિવાસીઓના દેવી દેવતાઓ, આવું કરી અને પછી અલગ અલગ દેવી તમે જે ઇન્ક્લુડ કરવાના હો ને એ દેવી દેવતાઓના નામ લખી દો અહીંયા, લેટ્સ સે. ઠીક છે. ધેન સપોઝ લગ્ન પરંપરા વિશે પૂછ્યું હોય તો લગ્ન પરંપરા આવું કરી અને પછી એના પાર્ટ્સ કરી દો. તમને ટેમ્પલ્સ વિશે પૂછ્યું હોય તો મેઇન ટેમ્પલ્સ કયા કયા છે તે ટેમ્પલ્સના નામો અહીંયા આ રીતે બતાવી દો કે આટલા આટલા ટાઈપના ટેમ્પલ્સ આપણા ભારતમાં જોવા મળે છે. સો ધીસ ઇઝ ઇટ. આ રીતે તમે બોડી પાર્ટની અંદર વસ્તુઓ
કરી શકો છો. હિસ્ટ્રીમાં પણ તમે તડકા લગાવી શકો છો. અને ઓબ્વિયસલી નાના અક્ષરે કરવી આ બધી વસ્તુઓ કે જેથી તમારું મેઇન જે લખવાની છે એ વસ્તુઓ છૂટી ન જાય. ને બાકી આપણે બુલેટ પોઈન્ટ્સમાં લખવાના છે આન્સર્સ, એ તમને ખ્યાલ છે. ઓકે મિત્રો, ધેન કન્ક્લુઝનની વાત કરીએ. ખ્યાલ છે એટલે કઈ રીતના પહેલા વિડીયોમાં મેં સમજાવ્યું છે એટલે. ધેન હેડિંગ્સ આપો, સબ હેડિંગ્સ આપો. હેડિંગને તમે આવી રીતે બ્લોક્સ બનાવવાના રાખો તો પણ તમને ફાયદો થશે. સો આ બધી વસ્તુ છે. અને કન્ક્લુઝનની અંદર પછી અહીંયા જનરલી સમરી એક હોય છે. ક્લિયર? સો ચાલો, આઈ હોપ કે તમને સમજાયું હશે કે આ બધી વસ્તુઓનો તમે ઇન્ક્લુડ કરી શકો છો આ 3 સબ્જેક્ટની અંદર. હવે આપણે નેક્સ્ટ લઈએ GS2. અચ્છા, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ લો કે, અને હું તો તમને એવું જ કહીશ કે મારી સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ. ઓકે, મારું તો ખીચડી થયું છે, પણ તમે કેવું મેપ્સ લખી અને સરસ એવું નીચે બતાવી દો કે આ રીતે મેપ્સ બનાવવાનો છે. દેન સ્તૂપો કરીને એની ડાયાગ્રામ બતાવી શકો છો કે આ રીતના ડાયાગ્રામ્સ છે, આ તે ગ્રાફ્સ, ટાઈમલાઈન, આ બધી વસ્તુઓ જે લખી છે તે કઈ રીતે, એનો મતલબ શું છે તે તમે કરી શકો છો. ઓકે, સો તમે જો નોટ્સ બનાવતા હોવ તો બેટર છે, વેલ એન્ડ ગુડ. તમારી પાસે પાના વધારે હોય, મારી પાસે બોર્ડ એક જ છે એટલે મારે ખીચડી કરવી પડે. પણ તેમ છતાં જો તમને આમાં વધારે સમજણ પડવાની હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો, લઈ લીધો હશે સ્ક્રીનશોટ તમે. ઓબ્વિયસલી મિત્રો, આ વસ્તુ મેં તમને જે બતાવી તે વસ્તુ વિશે તમને વધારે આઈડિયા ક્યારે આવશે કે જ્યારે આપણે બ્રેન સ્ટોર્મિંગ સેશન લઈશું. કેમ કે ત્યાં પ્રશ્ન મારી સામે હશે અને એ પ્રશ્નમાં આપણે કઈ રીતે લખીશું તે કરી શકીશું. અને ઓબ્વિયસલી હું બધા ટાઈપના ક્વેશ્ચન્સ ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કરીશ. હમણાં એક ક્વેશ્ચન આપું છું દિવસના. તમે પેલી વહીવટી અધિકારીની એક્ઝામમાંથી થોડા ફ્રી થઈ જશો પછી આપણે 2, 3, 5 ક્વેશ્ચન પણ લઈશું દિવસના. ઓકે, ને તે વખતે પેલી વિડીયો ફ્રીક્વન્સી પણ વધી જશે. સો આપણે ડેલી પણ વિડીયો ડિસ્કશન રાખી શકીએ બ્રેન સ્ટોર્મિંગના, કે બે દિવસે એકવાર કે 3 દિવસે એકવાર કે સપોઝ 5-6 પ્રશ્નો ભેગા થઈ જાય તો એ પ્રમાણે આપણે 2 કલાકના સેશન લઈ શકીએ. તો એમાં તમને વધારે ગાઈડલાઈન મળશે મારા તરફથી કે કઈ ટાઈપના કયા ક્વેશ્ચનમાં એક્ઝેક્ટલી કેવું કરવાનું. આ જસ્ટ આઉટલાઈન છે કે તમારે અલગ અલગ રીતે અલગ અલગ સબ્જેક્ટમાં કેવી રીતે અપ્રોચ કરવાના હોય. હવે નેક્સ્ટ ટોપિક્સ આપણે લઈએ કે GS2. ઓકે, સો હવે GS2 ની અંદર સૌથી પહેલો જે તમારો ટોપિક છે તે છે પોલિટી. બંધારણ, પોલિટી આ બધું એક સાથે લઈ લેવાનું. અને ગવર્નન્સ એટલે કે લોક પ્રશાસન. પોલિટી એટલે રાજ્ય વ્યવસ્થા અને ગવર્નન્સ એટલે કે લોક પ્રશાસન. તો આ ટોપિક્સમાં હવે આપણે શું કરીશું તે વિશે જોઈએ મિત્રો. આમાં ઇન્ટ્રોડક્શનમાં કઈ કઈ વસ્તુઓ આવવી જ જોઈએ મિત્રો. સો મેઇન છે કે જ્યારે પણ તમને કોઈ પણ વસ્તુ વિશે ક્વેશ્ચન પૂછ્યો હોય, ન્યાયતંત્ર વિશે હોય કે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે મૂળભૂત અધિકારો પર હોય કે PIL ઉપર ક્વેશ્ચન હોય, કોઈ પણ જાતનો તમને પેલી અર્બન લોકલ બોડીઝ કે પંચાયતી રાજ આવા વિશે ક્વેશ્ચન હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિશે ક્વેશ્ચન હોય, કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય, એમાં ખાસ કરીને જે ટોપિક છે, હવે તમને મેઇન થીમ પકડતા તો આવડી ગયું કે કોના વિશે ક્વેશ્ચન છે, તો એ વસ્તુ બંધારણમાં લખેલી છે કે નહીં તે સૌથી પહેલા લખો કે બંધારણીય જોગવાઈઓ છે કે બંધારણની અંદર તેનો ઉલ્લેખ નથી, તેમ છતાંય એ પરંપરાથી વિકસેલી છે. એક આ વસ્તુ આવવી જોઈએ. બંધારણીય જોગવાઈ હોય તો એના આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદ જો તમને યાદ આવે તો તે, અનુચ્છેદ યાદ ન આવતો હોય તો પાર્ટ્સ કે કયા ભાગની અંદર છે તે, કોઈ અનુસૂચિ હોય એટલે કે શેડ્યુલ્સ. ઓકે, તો એ શેડ્યુલનું નામ, આ બધી વસ્તુઓ તમારે લખવી જ જોઈએ અને આવવી જોઈએ. આ વસ્તુઓ તો માર્ક્સ વધારે મળે કે હા આ વ્યક્તિને નોલેજ છે, એ તમારે બતાવવાનું છે એમને કે હા તમને નોલેજ છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુઓ છે. સો આ બધી વસ્તુઓ તો તમારી મિત્ર આવવી જ જોઈએ. બીજી વસ્તુ કે આની અંદર સપોઝ હવે તમને જો કેસીસ પર જ ક્વેશ્ચન પૂછ્યો હોય તો કેસીસ કે જજમેન્ટ્સ ન લખો તમે, પણ જો કોઈ કેસીસ કે જજમેન્ટ્સ ઉપર ક્વેશ્ચન ના હોય તો તમે તેને અહીંયા લખી શકો છો કે આ જજમેન્ટથી આ વસ્તુમાં કંઈક મહત્વના સુધારા થઈ ગયા, આવું પણ. એટલે કે કોઈ કેસીસના જજમેન્ટ્સ આ તમે ઇન્ક્લુડ કરી શકો છો ઇન્ટ્રોની અંદર. તો એક સ્પેશિયલ ઇફેક્ટ આવશે, તમે ઇન્ટ્રોમાં જ તડકા મારી રહ્યા છો, આનો મતલબ એ થયો. ધેન બીજી વસ્તુ છે કે સપોઝ કોઈ મહાન વ્યક્તિએ કંઈક તમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ લેટ્સ સે કે કોઈ મહાન વ્યક્તિએ લખ્યું છે, અથવા તો એક કન્સેપ્ટ કોઈ મહાન વ્યક્તિનો છે. ઓકે, તો જેમ કે માસ્ટર ઓફ રોસ્ટર વિશે ક્વેશ્ચન હતો તો એની અંદર એકચ્યુઅલી બંધારણીય પ્રોવિઝન નહોતું, બંધારણીય નહોતું, પણ પેલા જજીસે એક કેસ હતા, અમુક કેસની અંદર એ
એમણે ડિક્લેર કર્યું હતું કે હવે આ જ રીતે માસ્ટર ઓફ રોસ્ટર એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જ હોવા જોઈએ ઇન ધ કેસ ઓફ સુપ્રીમ કોર્ટ, એન્ડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જ હોવા જોઈએ ઇન ધ કેસ ઓફ હાઈકોર્ટ્સ. સો તમારે એ વસ્તુ અહીંયા લખવી પડે, ઠીક છે. તો એ કયો કેસ હતો જો યાદ આવે તો ઠીક છે, પણ આમાં તમે કરી શકો છો કે અલગ અલગ પ્રોવિઝન્સ તમે પાસ્ટ યર્સના ક્વેશ્ચન્સ ખાલી કરો અને એ જે થીમ્સ છે ને એ થીમ્સના રીતે ઇન્ટ્રોડક્શન્સ બનાવી શકો છો. તો પોલિટીમાં પણ ઇન્ટ્રોડક્શન્સ આ રીતના તમારે બનાવવાના રહેશે. બીજી કઈ વસ્તુ એડ કરવાની રહેશે અહીંયા, જેમ કે પેલો એથિક્સનો ક્વેશ્ચન હતો, કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી વાળો, બંધારણીય મૂલ્યો વાળો જે ક્વેશ્ચન મેં પૂછ્યો હતો, એ જે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી આ વસ્તુ એ કોણે કીધી હતી? એકચ્યુઅલી બી આર આંબેડકરે. તો એમનું નામ ત્યાં અહીંયા આવવું જોઈએ. એટલે કે કોઈ મહાન વ્યક્તિ હોય અને એમણે એના વિશે કંઈક લખ્યું હોય તો એ લખીને તમે સ્ટાર્ટ કરી શકો છો. બીજું કે સપોઝ કોઈ નવો કરંટ અફેર્સ આવ્યો છે આ ટોપિક વિશે અને એનાથી કંઈક આ વધારે ચર્ચામાં રહ્યું હોય તો એ કરંટ અફેર્સ તમે જસ્ટ કોટ કરી શકો છો. દેન ઓફકોર્સ ડેટા, જો તમારી પાસે કોઈ ડેટા હોય તો તમે ડેટા પણ કરી શકો છો. જેમ કે તમને સપોઝ ક્વેશ્ચન ગવર્નન્સના સંદર્ભમાં પોલીસ રિફોર્મ્સ પર હોય તો પછી પોલીસ રિફોર્મ્સમાં તમે જે બોડીમાં લખવા જઈ રહ્યા છો એના રિલેટેડ કંઈક મેઇન ડેટા એ તમે અહીંયા કોટ કરી શકો છો. ઓકે, તો પોલિટીમાં આ રીતે રહેશે. ઇન્ટ્રોડક્શન તમારે બનાવવાની રહેશે કે અલગ અલગ ટોપિક લો અને અહીંયા તમને ટોપિક્સ તો ડાયરેક્ટ મળે નહીં મોસ્ટ ઓફ. તમારે શું કરવું પડે કે પ્રીવિયસ યર્સના લાસ્ટ 5 વર્ષના ક્વેશ્ચન્સ પકડો અને એ જે ક્વેશ્ચન્સ છે એમાં રિપીટેડ થીમ્સ હોય છે મિત્રો, તો એ થીમ્સ ઉપર તમે ક્વેશ્ચન બનાવી લો. તો જે મેજરલી રિપીટેડ થીમ્સ છે એના પર તમને ઇન્ટ્રોડક્શન મળી રહે. નાઉ વી કમ્સ ટુ બોડી પાર્ટ, મુખ્ય ભાગ. હવે અહીંયા મુખ્ય ભાગમાં મિત્રો એક તો છે જ કે તમને ક્વેશ્ચનની અંદર શું પૂછાયું છે તે જે છે, એટલે કે ઓલ ધ આસ્પેક્ટ્સ તમારા આવવા જોઈએ કે ઓલ ધ પાર્ટ્સ ક્વેશ્ચનના એને તમે ઇન્ક્લુડ કરી લો. આ તો છે જ. હવે તમે શું કરી શકો, તો અહીંયા તમે જ્યારે કોઈ પણ આર્ગ્યુમેન્ટ લખતા હો, તમારી મતલબ સપોઝ કોઈ ક્વેશ્ચન એવો હોય કે પેલી ટિપ્પણી કરો તો તમે આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવર, આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ આ રીતે જ્યારે લખતા હો તો તે વખતે ખાસ એક્ઝામ્પલ્સ આપો. અહીંયા ઉદાહરણો જેટલા બની શકે એટલા આપો. એક્ઝામ્પલ્સમાં શું લખી શકાય? ઇમ્પોર્ટન્ટ કેસીસ, કે આ કેસમાં આવું લખેલું છે, આ જજમેન્ટ પ્રમાણે આ રીતના થયું હતું, ઓકે, આ લખી શકાય. ધેન તમે અહીંયા ડેટા પ્રોવાઈડ કરો કે તમે જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ સ્ટેટમેન્ટને સપોર્ટ કરવા માટે અલગથી અમુક ડેટા આપો. પોઈન્ટ વાઇઝ લખવાનું હોય મિત્રો. ધેન અહીંયા પણ તમે ચાર્ટ બનાવી શકો છો. તો ચાર્ટ્સ, હવે ગ્રાફ્સ અને ચાર્ટ્સ કઈ રીતના બનાવવાના મેં તમને સમજાવી દીધું ને. તો ચાર્ટ્સ, ગ્રાફ્સ, ફ્લો ચાર્ટ બનાવી શકો છો. અહીંયા સપોઝ તમને પેલી જ્યુડિશિયરીના વિશે કંઈક હોય ક્વેશ્ચન તો તમે લખી શકો છો કે સુપ્રીમ કોર્ટ આ રીતના સૌથી ઉપર રહે પિરામિડમાં, પછી હાઈકોર્ટ્સ આવશે ઘણી બધી આ રીતે, કે આ રીતે બતાવી દો, ઠીક છે. તો અહીંયા હાઈકોર્ટ્સ હોય, ધેન નીચે સબઓર્ડિનેટ કોર્ટ્સ. તો આ રીતે તમે બતાવી શકો છો અહીંયા, ઠીક છે. તો આ રીતે તમે કરી શકો છો. તો આને કહેવાશે ફ્લો ચાર્ટ, કે આ રીતે એક સ્ટ્રક્ચર હોય છે. તો અહીંયાની અપીલ અહીંયા જશે ને અહીંયાની અપીલ અહીંયા જશે. કે સપોઝ સુપ્રીમ કોર્ટના અપીલીય જ્યુરિસ્ડિક્શન વિશે કીધું હોય તો તમે આ રીતે કરી શકો છો. અથવા તો અહીંયા એક જ બ્લોક પણ બનાવી શકો છો હાઈકોર્ટ્સ કરીને. તો આને કહેવાશે ફ્લો ચાર્ટ, કે આ રીતે ફ્લો ચાર્ટ રહેશે. ઓકે મિત્રો, તો ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી છે એટલા માટે ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી પર ક્વેશ્ચન હોય તો આવું કંઈક કરી શકો છો. સેમ વે ગવર્નન્સમાં પણ તમે આ વસ્તુ કરી શકો છો. ઓકે, સો આ વસ્તુ છે. ધેન કોઈ પણ કમિશન્સ, ઓકે, અહીંયા જે આ એક્ઝામ્પલ્સ છે એમાં કેસીસ અને જે સમિતિઓ કે કમિટીઝ જે કંઈ ફોર્મ થઈ છે એ લોકોએ આવું સજેસ્ટ કર્યું છે કે નહીં. એઆરસી રિફોર્મ્સ, ઓકે, તો એઆરસી જે છે એને કયા રિફોર્મ્સ, એને કઈ રીતના એ એઆરસીના જે પેલા અમુક રિપોર્ટ્સ હોય તે રિપોર્ટ્સનો તમે નામ લખી શકો છો કે આ રિપોર્ટ પ્રમાણે આ વસ્તુ એમણે કીધી હતી તો આ વસ્તુ આપણે અમલમાં લાવવી જોઈએ. એનીથિંગ અહીંયા બોડીની અંદર બહુ વધારે નથી હોતું મિત્રો, આ રીતે જ હોય. અહીંયા આગળ મેપ્સ સ્કોપ ઓછા હોય છે, પણ જો એ તમારી પછી કળા ઉપર છે કે તમે કઈ રીતે મેપને ઇન્ક્લુડ કરી શકો, બટ આટલું કરી શકાય. ડાયાગ્રામ્સ કોઈ બનાવી શકતા હો તો ધીસ ઇઝ ઓલ્સો ફ્લો ચાર્ટ ઓર ડાયાગ્રામ કહી શકશો. તો આ રીતે તમે કરો. તો અહીંયા બોડી પાર્ટમાં રહેશે અને કન્ક્લુઝનની અંદર અગેન તમને પૂછ્યું છે શું એના આધારે તમારે ડાયરેક્ટિવ વર્ડ અને તમને શું પૂછવામાં આવ્યું છે એના આધારે કન્ક્લુઝન્સ ચેન્જ થાય. પોલિટીની અંદર તમે મોસ્ટ ઓફ કન્ક્લુઝન આગળથી બહુ વધારે બનાવી ના શકો, પણ હા તમે કરી શકો છો કે કોઈ એસડીજીના ગોલ્સ ને આ તે. જો કે એસડીજીના ગોલ્સ હવે એકચ્યુઅલી બહુ પૂરા જૂના થઈ ગયા, પણ તેમ છતાંય તમને બીજું કંઈ યાદ ના આવે એસડીજીનો સહારો લઈ લેવાનો. સ્કીમ્સ, હા અહીંયા તમે આ પણ કરી શકો છો કે સપોઝ કોઈ સ્કીમ કે કોઈ રિફોર્મ, આ બધી વસ્તુઓ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો મિત્રો. ઓકે, સો આ થઈ ગયું આપણું પોલિટી પ્લસ ગવર્નન્સ. નાઉ GS2માં નેક્સ્ટ ટોપિક લઈએ.
મિત્રો મારે આ ભૂસવું જ પડશે કેમ કે કરંટ અફેર્સ લેવું પડશે ને અહીંયા. ત્રીજો પાર્ટ છે કરંટ અફેર્સનો. ઓકે, તો લઈ લો સ્ક્રીનશોટ. GS2માં જ તમારો થર્ડ પોઈન્ટ છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સનું ગુજરાતી આઈ થિંક બધાને આવડતું હશે. આવડે છે ને કે કરું ગુજરાતી? સાંપ્રત પ્રવાહો. ઓકે, તો કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સની અંદર મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન્ટ્રોડક્શનમાં શું હોય કે ન્યૂઝમાં શા માટે છે, સિમ્પલ વસ્તુ છે ને. તો અહીંયા એ જ છે કે તમે સ્ટાર્ટ કરી શકો કે વાય ઇન ન્યૂઝ, એક તો કે શા માટે હતું તે, અથવા આ ન્યૂઝની અંદર જે ડેટા હોય એ લોકોએ લીધેલા હોય કે આ તાજેતરમાં આ ન્યૂઝ હતા ને આ પ્રમાણે આ ડેટા હતા. એમાં તો હવે ડેટા હતા એવું લખાય તો નહીં, પણ એમાં આ વસ્તુ જણાવવામાં આવી છે તો ત્યાંના ડેટા જણાવો તમે. એટલે કે અહીંયા ડેટા કયા લેવાના? ડેટા ફ્રોમ કરંટ અફેર્સ. કે કરંટ અફેર્સમાં જો કોઈ ડેટા હોય તો એ કરંટ અફેર્સના ડેટા લેવાના તમારે. બીજી વસ્તુ કે એવી કોઈ વસ્તુની ઇન્ટ્રોડક્શન હોય કરંટ અફેર્સમાં, કંઈક એવી વસ્તુ આવી હોય નવી કે જે આપણે જાણતા ન હોઈએ અને કંઈક નવું આવ્યું. સપોઝ જેમ કે સુપર અલ્નીનો, તો સુપર અલ્નીનો એ કરંટ અફેર્સથી પૂછાયેલો ક્વેશ્ચન કહેવાય, ભલે જ્યોગ્રાફીમાં પૂછાય કે ગમે ત્યાં. જો અહીંયા બી એ પૂછાઈ શકે છે તો એનો મતલબ શું થશે? ધેન ડી-ડોલરાઇઝેશન લાસ્ટ ટાઈમ પૂછ્યો તો તમને અહીંયા આગળ. તો ડી-ડોલરાઇઝેશન એટલે શું? ત્યાંથી પણ સ્ટાર્ટ કરી શકો છો. એટલે કે તમે ડેફિનેશન્સ, ઓકે, ડેફિનેશન્સ એટલે વ્યાખ્યાઓ, એ આપી શકો છો કે વ્યાખ્યાથી સ્ટાર્ટ કરો, અથવા તો કંઈક એક્સપ્લેનેશન આપી દો કે તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે તો એ ક્વેશ્ચન વિશે કંઈક એક્સપ્લેનેશન. ઓકે, તો એવું કંઈક કરી શકો છો કે કંઈક સમજૂતી આપીને પણ તમે ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી શકો છો. પણ હા, તમે જનરલી કરંટ અફેર્સ છે તો કરંટ અફેર્સ રિલેટેડ તમને થોડી માહિતી હોવી જોઈએ કે આ વખતે કે આ મહિનામાં કે આ જગ્યાએ આ વસ્તુ થઈ હતી. તો એ રીતે તમે કરી શકો છો. હવે કરંટ અફેર્સ હોય તો કરંટ અફેર્સ તો ઇન્ટરનેશનલ રિલેશનના પણ હોઈ શકે છે. તો એ પ્રમાણે હવે આપણે જોઈએ આગળ કે બોડી પાર્ટની અંદર આપણે શું કરીશું. તો અહીંયા બોડીની અંદર પેલું વાક્ય ઓલવેઝ એમ હશે કે ઓલ ધ આસ્પેક્ટ્સ અને પાર્ટ્સને ઇન્ક્લુડ કરવાના. જનરલી કરંટ અફેર્સ ક્વેશ્ચન હોય તો એમાં એ જ હોય કે શું થવું જોઈતું હતું ને શું થયું. ઓકે, એ જ વસ્તુ વિશે તમને પૂછતા હોય તો આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવર, આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ, આ વસ્તુઓ તો આવશે જ. હવે અહીંયા જ્યારે તમે કરશો તો અહીંયા ક્વેશ્ચન પ્રમાણે તમે મેપ્સ ઇન્ક્લુડ કરી શકો છો. ધેન તમે ગ્રાફ્સ ઇન્ક્લુડ કરી શકો છો. ધેન તમે ચાર્ટ્સ, ઘણા બધા કરંટ અફેર્સની અંદર પેપરમાં ચાર્ટ આપેલા હોય તો એ ચાર્ટ શીખી લો, એને તમે ઇન્ક્લુડ કરી શકો છો. ફ્લો ચાર્ટ્સ, તમે બ્લોક્સ બનાવીને જે ફ્લો ચાર્ટ બનતા હોય તે કરી શકો છો. કોઈ ડાયાગ્રામ બનાવી શકતા હો, કોઈ ફિગર્સ બનાવી શકતા હો, આ બધી વસ્તુ રહેશે. તમે પાઈ ચાર્ટ બનાવી શકો છો, ચાર્ટની અંદર આવે ગ્રાફ બનાવી શકો છો, બાર ગ્રાફ, લાઇન ગ્રાફ, તમને જે ડેટા પ્રમાણે જે ન્યૂઝ છે એના પ્રમાણે જે વસ્તુ હોય તે કરી શકો છો. એન્ડ નેક્સ્ટ થિંગ મિત્રો કે કરંટ અફેર્સ બેઝડ હોય એટલે તમારી પાસે બહુ જ વધારે પેલું શું કહેવાય કે બહુ જ વધારે વ્યાપ હોતો નથી, પણ તમે જે બોલી રહ્યા હો એના સપોર્ટમાં તમે અહીંયા વધુ ડેટા ઇન્ક્લુડ કરી શકો છો કે જે એ કરંટ અફેર્સમાં આવ્યા હોય. સો કરંટ અફેર્સની અંદર તમારી પાસે બહુ જ વધારે પેલું એ ના હોય કેમ કે મોસ્ટ ઓફ ન્યૂઝની અંદર જે કવર થયેલું હોય, એડિટોરિયલ્સમાં કવર થયેલું હોય એના આધારે ક્વેશ્ચન હોય છે. પણ આટલી વસ્તુ તમે જો એડ કરી શકો તો એ તમારા માટે ઘણું સારું રહેશે. તો અહીંયા બહુ જેનરિક રહેશે આન્સર્સ. અને કન્ક્લુઝન અગેન કરંટ અફેર્સ અને ક્વેશ્ચન, ડાયરેક્ટિવ વર્ડ, આ બધાના આધારે તમારે ક્વેશ્ચન કરવાનું. એટલે કે તડકા આપણે આજ ખાલી મેપ, ગ્રાફ, ચાર્ટ, ફ્લો ચાર્ટ્સના જ લગાવી શકીએ છીએ જનરલી કરંટ અફેર્સમાં. ઓકે, સો આ વસ્તુ થઈ ગઈ. હવે નેક્સ્ટ લઈશું આપણે GS3. એ પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક ઇઝ GS3. તો GS3માં આપણે બે સબ્જેક્ટને કમ્બાઈન કરી શકીશું, જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી જે ક્વેશ્ચન હોય અને એન્વાયરમેન્ટના ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જનરલી સેમ સિમિલર લાઇન ઉપર પૂછાતા હોય છે અને તેથી આમાં તમારી ઇન્ટ્રોડક્શન્સ અને બોડી પાર્ટ્સ એક જેવા આવી શકે છે. તો સાયન્સ અને ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ હોય તો જનરલી તમને જે વસ્તુ પૂછી છે એની વ્યાખ્યાથી તમે સ્ટાર્ટ કરી શકો છો, એટલે કે ડેફિનેશનથી શરૂઆત કરી શકો છો તમે. ધેન બીજી વસ્તુ છે, જો તમને ડેફિનેશન અને વ્યાખ્યા એક્ઝેક્ટ ન આવડતી હોય તો તમે એક્સપ્લેનેશન આપી શકો છો. ઓકે, તો એક્સપ્લેનેશનથી શરૂઆત કરી શકો છો, એની સાદી સમજૂતી કંઈક આપી શકો છો કે આ વસ્તુ છે શું, શેના વિશે તમને પૂછાયું છે, તો એ રીતે તમે લખી શકો છો. ધેન સપોઝ તમને જે ટોપિક સાયન્સ, ટેકનોલોજી અને એન્વાયરમેન્ટમાં પૂછાયો છે તે કરંટ અફેર્સ રિલેટેડ હોય અગર, તો તમે એ કરંટ અફેર્સની લાઇન ટેગ કરી શકો છો.
દેન ઇવન અહીંયા પણ જો કોઈ મેજર ડેટા તમારી પાસે અવેલેબલ હોય અને એક્ઝામમાં ડેટા ના માંગ્યા હોય, જસ્ટ તમને કંઈક ચર્ચા કરવા વિશે પૂછ્યું હોય, તો તમે આની અંદર તમે કંઈક ડેટા તમે એડ કરી શકો છો ઇન્ટ્રોડક્શનની અંદર. શોર્ટ ડેટા, કોઈ એક કી પોઈન્ટ, કોઈ એક કી ડેટા તમે લખી શકો છો. સો જનરલી સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટના ઇન્ટ્રોડક્શન્સ આ રીતે લખાતા હોય. ઓકે, હવે બોડીની અંદર તો આ વસ્તુ છે જ કે ઓલ આસ્પેક્ટ્સ અને પાર્ટ્સને કવર કરો. બીજી વસ્તુ કે તમે અહીંયા પણ જો સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટની અંદર મેપ્સ ડ્રો કરી શકતા હો. સપોઝ એન્વાયરમેન્ટ હોય તો એની અંદર તમને પૂછી શકે છે કે સુપર અલ્નીનો અને તેની અસરો વિશે જણાવો, સપોઝ વૈશ્વિક અસરો. તો પછી આ જે સુપર અલ્નીનો છે તેના માટે તમે એક નાનો અમથો મેપ ડ્રો કરી શકો છો કે સુપર અલ્નીનોનો મતલબ શું છે. ઓકે, તો એ કન્ડિશન જે હોય એ જસ્ટ તમે અલ્નીનો કન્ડિશન ડ્રો કરી શકો છો. ત્યાં નાનો મેપ ડ્રો કરવાનો પેજની અંદર. સપોઝ પેજ આટલું બધું હોય તો ગમે ત્યારે તમે મેપ ડ્રો કરો એટલે આ ક્વેશ્ચન હોય, તમે અહીંયા ઇન્ટ્રોડક્શન લખી દીધી હોય. હવે મેપ જ્યારે ડ્રો કરો ને તો એ આટલું પાનું જ રોકવો જોઈએ, એનાથી વધારે તમારું રોકાવવું જોઈએ નહીં. તો એ પ્રમાણે તમે અહીંયા પણ એક નાનો અમથો મેપ ડ્રો કરી અને લખી શકો છો. ઠીક છે મિત્રો? સો આ વસ્તુ થશે અહીંયા. તો એક છે. ધેન ડેટા તમારે કરવા પડે. ધેન એક્ઝામ્પલ્સ એ ખાસ ઇન્ક્લુડ કરો તમારી કોઈ પણ આન્સરને સપોર્ટ કરવા માટે. કે એક્ઝામ્પલ તમે આપી શકો છો, જેમ કે સાયન્સ ટેકનોલોજીની અંદર તમને પૂછ્યું હોય કે કૃષિ ક્ષેત્રે સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ, તો પછી તમે જે ઉપયોગ છે એના ક્ષેત્રો લખતા હોવ તો ક્ષેત્રો સાથે તમારે અહીંયા એક્ઝામ્પલ્સ આપવાના કે કઈ જગ્યાએ આપણે કઈ વસ્તુ કરેલી છે. ઠીક છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગો વિશે જસ્ટ બ્રોડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે લખશો તો ખરા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેલ્થકેરમાં થઈ શકે છે, કઈ રીતના થાય. તો એના માટેની જે સ્કીમ્સ હોય, એઆઈ રિલેટેડ જે ચેટબોટ હોય કે જે જે વસ્તુ થતી હોય એ બધી વસ્તુના એક્ઝામ્પલ્સ તમે એક એક કરીને લખી શકો છો. તો આ વસ્તુઓ ખાસ યાદ રાખવાની કે અહીંયા એક્ઝામ્પલ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઠીક છે? મેપ્સ અહીંયા સ્કોપ થોડો ઓછો છે મિત્રો, બટ તેમ છતાંય જો તમે કરી શકતા હોવ તો તમે લાવી શકો છો મેપ્સને. ઠીક છે? નાવિક પર ક્વેશ્ચન હોય સપોઝ, તો નાવિક માટે તમે અહીંયા મેપ કે એનો ઉપયોગ કરી શકો છો કે નીચે તમે ઇન્ડિયા બતાવ્યું ને ઉપર પછી પેલી સેટેલાઇટ્સ બતાવી દીધી, તો આવું પણ કરી શકાય. તો એ રીતે અહીંયા મેપ્સની વાત છે. ઓકે, સો આ બધી વસ્તુ આવશે. અહીંયા પણ જો સાયન્સ ટેકનોલોજી એન્વાયરમેન્ટની અંદર ઘણી વાર ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો તમે ગ્રાફ્સ દોરી શકો છો, તમે ચાર્ટ્સ દોરી શકો છો, તમે ઇવન ફ્લો ચાર્ટ દોરી શકો છો. તો આ બધી વસ્તુઓને ઇન્ક્લુડ કરવાની. ખાસ અહીંયા પણ તડકો આ જ વસ્તુઓનો લાગે છે. જસ્ટ થોડી ઘણી વસ્તુઓ ચેન્જ થાય છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ પર વધારે ભાર આપવાનો તે વસ્તુ હું જણાવું છું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ્સ પર વધારે ભાર હોવો જોઈએ તમારો, કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝામ્પલ વાળી ઉદાહરણો એપ્લિકેશન બેઝડ વસ્તુ છે. તો એની એપ્લિકેશનો જ્યાં જ્યાં થઈ હોય, એન્વાયરમેન્ટમાં પણ આ જ વસ્તુ છે સેમ. તો એને એક્ઝામ્પલ્સ આપો કે ચલો વૈશ્વિક રીતે આપણે આ પ્રયત્નો કરી રહ્યા છે, તો કયા પ્રયત્નો કરો છો તે લખો. દેન ખાસ સાયન્સ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટની અંદર બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ છે સ્કીમ્સ. ઠીક છે? ગવર્મેન્ટની સ્કીમ્સ, ટ્રીટીઝ, ઇન્ટરનેશનલ ટ્રીટીઝ હોય, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ. તો આ બધી વસ્તુઓ વિશે તમારે લખવું પડે કે કઈ કઈ ઓર્ગેનાઇઝેશન્સ કઈ વસ્તુ પર કામ કરી રહી છે, આ ઓર્ગેનાઇઝેશન આ વસ્તુ પર આ કામ કરી રહી છે. તો જે પણ આન્સર પ્રમાણે એકચ્યુઅલી આવવું જોઈએ, પણ આ વસ્તુ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ હોય છે કે ગવર્મેન્ટ સ્કીમ્સ કોઈ પણ ક્ષેત્રે કઈ રીતના છે. ઠીક છે? કોઈ એક્ટ પ્રાણીઓ રિલેટેડ કંઈ પણ હોય તો તમારો WPA અંદર લખવો જ પડે. તો એ કોઈ પણ એક્ટ હોય, કોઈ પણ કાયદા, એક્ટ એટલે, તો આ બધી વસ્તુ વિશે લખો. અને સમરીની અંદર પછી અગેન તમે કંઈક મહત્વનો પોઈન્ટ કરી શકો છો કે અહીંયા બેલેન્સ કન્ક્લુઝન આપી શકો છો. જે ડાયરેક્ટિવ વર્ડ હોય એ પ્રમાણે તમે અહીંયા કન્ક્લુઝન આપી દો. GST નો નેક્સ્ટ ટોપિક ઇઝ જીઓગ્રાફી, એટલે કે ભૂગોળ. તો ભૂગોળની અંદર પણ જનરલી મિત્રો શરૂઆત વ્યાખ્યાથી થતી હોય છે કે તમને જે વસ્તુ વિશે પૂછ્યું હોય તેની વ્યાખ્યા હોય, જો અથવા એક્સપ્લેનેશન આપી શકો છો તમે, અથવા તો એ વસ્તુ જો કરંટ અફેર્સમાં હોય તો કરંટ અફેર્સ કોટ કરી શકો છો, ડેટા આપી શકો છો. એન્ડ જીઓગ્રાફીમાં મેઇન ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, એટલે કે ક્યાંથી ક્યાં સુધી કોઈ પણ વસ્તુનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે, એટલે કે કેટલા વિસ્તારમાં, કયા વિસ્તારની વાત છે, તો એ કઈ જગ્યાએ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ભારતના આટલા વિસ્તારમાં કેટલા પર્સન્ટેજ ભારતનો વિસ્તાર આ જમીનો રોકે છે, આ ફોરેસ્ટ કેટલા વિસ્તારમાં છે, આવા ડેટા. ઓકે, તો અહીંયા મેઇન આ એક વસ્તુ એડ થાય. જીઓગ્રાફીના જ્યારે પણ ક્વેશ્ચન આપો તો ડિસ્ટ્રીબ્યુશન પણ તમે એડ કરી શકો છો કે કેટલા વિસ્તારની અંદર ફેલાયેલું છે, જે કંઈ પણ ટોપિક તમને પૂછ્યો હોય તે ટોપિક વિશે. ઓકે, સો મોસ્ટ ઓફ ધ ટાઈમ જીઓગ્રાફીમાં વ્યાખ્યાથી કે એક્સપ્લેનેશનથી શરૂઆત થતી હોય છે, પણ તેમ છતાંય તમે અહીંયા તડકો શેનાથી મારી શકો છો? ડિસ્ટ્રીબ્યુશનથી, ડેટાથી અને કરંટ અફેર્સથી. ઓકે, નાઉ બોડીની વાત. અગેન ઓલ આસ્પેક્ટ્સ અને પાર્ટ્સ એ તો આવવા જ જોઈએ. અહીંયા મેપ્સ આર મસ્ટ. મેપ્સ હોવા જ જોઈએ. જીઓગ્રાફીનો આન્સર લખો અને જો તમે મેપ ન દોરો તો ન ચાલે.
ઓકે, હવે તમને ક્લાઇમેટોલોજીના ક્વેશ્ચન હોય તો મેપ ના આવે ઇન કેસ, તો મેપની જગ્યાએ તમારે શું વાપરવાનું હોય, તો અહીંયા તમારે દોરવાની રહેશે ફિગર્સ. તો મેપ્સ અને ફિગર્સ આ બંને વસ્તુ એ જિયોગ્રાફી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો મેપ્સ અને ફિગર્સ આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં મેપનો યુઝ થઈ શકતો હોય ત્યાં મેપ દોરો, જ્યાં ફિગર્સનો યુઝ થઈ શકતો હોય તો ત્યાં ફિગર દોરો. ઓકે, તો આ વસ્તુ આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા તમારી આ હોવી જ જોઈએ. તો જિયોગ્રાફીમાં આ વસ્તુ છે. અને આના સિવાય જો આ બંનેનો સ્કોપ ન હોય તો ગ્રાફ, ચાર્ટ, ફ્લો ચાર્ટ તમે દોરી શકો છો. અહીંયા પણ તમે એક્ઝામ્પલ્સ આપો, ડેટા આપો, ધેન સ્કીમ્સ. ઓકે, તો આ બધી વસ્તુ અહીંયા આપી શકો છો. આ જગ્યાએ તમારી આ ઓર્ગેનાઇઝેશન્સ અને ટ્રીટીઝ વાળી વસ્તુ નહીં આવે. પણ હા, એક્ઝામ્પલ અને કોઈ એક્ટ હોય તો એ વસ્તુ વિશે તમે લખી શકો છો. સો મિત્રો, આટલી વસ્તુ તમારી જિયોગ્રાફીની અંદર થશે. અને જિયોગ્રાફીમાં તો ખાસ બહુ જેનરિક ક્વેશ્ચન હોય છે, બહુ જ વધારે તમારા મતલબ ડિટેલ્સની અંદર નથી હોતા. હા, હવે ઇકોનોમિક જિયોગ્રાફી મેડમ શું કરીએ, તો ઇકોનોમિક જિયોગ્રાફીમાં તમે ડિસ્ટ્રીબ્યુશન એડ કરી શકો છો. આ વસ્તુ આ જગ્યાએ ધેન ડેટા ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામ્પલ્સ લઈ શકો છો. અને હા, ચાર્ટ્સ, ફ્લો ચાર્ટ્સ તો ત્યાં પણ તમે આપી જ શકો છો. તો આ વસ્તુઓ તમારી રહેશે. ઓકે, નાઉ નેક્સ્ટ સબ્જેક્ટ લઈએ એ પહેલા આનું સ્ક્રીનશોટ લઈ લો. હા, અને જિયોગ્રાફીમાં કન્ક્લુઝન, મોસ્ટ ઓફ સમરી, વે ફોરવર્ડ આવા જ હોય છે. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક આપણે લઈએ, ઇટ ઇઝ ઇકોનોમી. ઓકે, ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર. અહીંયા પણ ઇન્ટ્રોડક્શનમાં તમે વ્યાખ્યાથી શરૂઆત કરી શકો છો અથવા એક્સપ્લેનેશન આપી શકો છો. કરંટ અફેર્સ કે ડેટા, આ વસ્તુથી તમે શરૂઆત કરી શકો છો. તો ઇન્ટ્રોડક્શન્સ અહીંયા પણ તમે રેડી કરી શકો છો. તમને જે કંઈ પણ ક્વેશ્ચન પૂછાતો હોય તેના માટે લેન્ડ રિફોર્મ્સ માટે ઇન્ટ્રોડક્શન રેડી કરી દો. પ્લાનિંગ કમિશન અને નીતિ આયોગ વિશે પૂછાય તો તમે ઇન્ટ્રોડક્શન રેડી કરી દો. ટેક્સીસ રિલેટેડ જીએસટી વિશે હોય કે ઇન્કમ ટેક્સ કે આ બધી વસ્તુ કે ટેક્સ રિફોર્મ્સ પર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો એના માટે તમે ટેક્સીસ રિલેટેડ કંઈ હોય તો એના માટેની ઇન્ટ્રોડક્શન, એના ડેટા ને આ બધી વસ્તુ જનરલી ટ્રાય કરવાનો કે અમુક હિસ્ટોરિકલ ડેટા યાદ રાખવાના અને અમુક એકદમ કરંટ ડેટા યાદ રાખવાના. તો ટોપિક વાઇઝ કરંટ ડેટાની પણ તમારી પાસે ડેટા બુક ઇકોનોમીમાં હોવી જોઈએ. ઓકે, તો એ તમે કરી અને શરૂઆત કરી શકો છો. હવે બોડી પાર્ટની અંદર અગેન ઓલ આસ્પેક્ટ અને પાર્ટને તમારે કવર કરવાના રહેશે. અહીંયા મિત્રો મેપના ચાન્સીસ તો જ હોય કે જો તમારું પેલું જિયોગ્રાફી સાથે ઇન્ક્લુડેડ હોય. ઠીક છે, ઇકોનોમિક જિયોગ્રાફી કે હા, એ રીતે જો જિયોગ્રાફી સાથે ઇન્ક્લુડ હોય તો જ તમે અહીંયા મેપ કરી શકો છો. અધરવાઇઝ ગ્રાફ્સ, ચાર્ટ્સ અને ફ્લો ચાર્ટ્સ એ વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, મસ્ટ છે. તો આ જગ્યાએ ગ્રાફ્સ, ફ્લો ચાર્ટ્સ અને એ તમે દોરો જ દોરો. ડેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે પણ ઇકોનોમીની વાત હોય તો તમારી પાસે ડેટા હોવા જ જોઈએ. ફુગાવાની વાત હોય તો ફુગાવાના ડેટા, ગરીબીની વાત હોય તો ગરીબીના ડેટા, આ બધી જ વસ્તુ. ધેન સ્કીમ્સ, ગવર્મેન્ટ સ્કીમ્સ, ગવર્મેન્ટ પ્લાન્સ એ ટોપિક રિલેટેડ, ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ જે હોય તે બધી વસ્તુ વિશે તમારી પાસે ડેટા હોવા જોઈએ. તે વસ્તુ વિશે તમારી પાસે એક્ઝામ્પલ્સ હોવા જોઈએ. બીજું કે એક ક્ષેત્રે કોઈ રિફોર્મ થયા છે કે નહીં. ઓકે, હવે રિફોર્મ્સને તમે બોડી પાર્ટમાં પણ લઈ શકો અને આ જ રિફોર્મ્સને તમે કન્ક્લુઝનમાં પણ લાવી શકો. તો એ તમારા ઉપર છે કે તમે રિફોર્મ્સને બોડી પાર્ટમાં લખશો કે કન્ક્લુઝનમાં લખશો, કેમ કે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે. ઓકે, અને જ્યારે આપણે પેલા ક્વેશ્ચન્સ માટે બ્રેનસ્ટોર્મિંગ સેશન રાખીશું તે વખતે તમે આ બધું વસ્તુઓને કઈ રીતે ઇન્ક્લુડ કરતા હોઈએ છે, કઈ રીતે કરવી તે હું તમને સમજાવીશ કે ક્વેશ્ચન વાઇઝ અપ્રોચ કેવો થઈ જાય, કયા પ્રકારનો ક્વેશ્ચન હોય તો કઈ રીતના થાય, આ વસ્તુ આવશે. સો અહીંયા ઇકોનોમીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેટા, એક્ઝામ્પલ્સ. ઠીક છે, દેન આ સ્કીમ્સ, પ્લાન્સ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ તમને ખબર હોવી જ જોઈએ કે ગરીબી માટેની કઈ કઈ સ્કીમ છે, આના માટેની. તમને અહીંયા ઇન્ડેક્સીસ પૂછાતા હોય છે. સપોઝ ઇન્ડેક્સ પર ક્વેશ્ચન પૂછાય કે કોઈ પણ સૂચકાંક, ઇન્ટરનેશનલ સૂચકાંક, અને એ ઇન્ડેક્સ ભારત માટે બરાબર છે કે નથી બરાબર. ઘણી વખત આવા બેઠા ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લેતા હતા પહેલા. તો જો આવી રીતે તમને કોઈ ઇન્ડાઇસિસ પર ક્વેશ્ચન પૂછાય તો ઇન્ટ્રોડક્શનમાં એ ઇન્ડેક્સ કોણ પબ્લિશ કરે છે ત્યાંથી શરૂઆત થાય. ઓકે, તો એ રીતે તમારે કરી શકાય. અને કયા કયા બહુ આયામો એટલે મેજર પાર્ટ્સ કયા હોય છે તે, અને પછી તમારે ઇન્ડેક્સને સમજાવવાનો હોય કે જે ક્વેશ્ચન આપ્યો હોય તે પ્રમાણે તમારે કરવાનું હોય કે ભારતનો રેન્ક આપ્યો તો હવે આ બરાબર આપ્યો કે ખોટો આપ્યો. એજ્યુકેશન, તો એજ્યુકેશન રિલેટેડ તમારી પાસે ડેટા, એક્ઝામ્પલ, સ્કીમ્સ આ બધું હોવું જોઈએ. તમે જે વાક્ય લખો છો એ વાક્યને અનુરૂપ તમારે સ્કીમ રાખવી પડે. ઓકે, સો દેટ્સ ઇટ મિત્રો આજે, કે આપણે મોસ્ટ ઓફ કયા કયા સબ્જેક્ટમાં કઈ રીતે અપ્રોચ કરવાનો હોય તે આપણે જોઈ લીધું. નાઉ નેક્સ્ટ આપણે
મેં અહીંયા જુઓ કે GS4 નથી લીધું મિત્રો, એના માટે તો સ્પેશિયલ જોઈએ. તો GS4નું તો એવું છે કે તમારે કેસ સ્ટડીઝ અને મેઇન પેલા ક્વેશ્ચન્સ કઈ રીતના પૂછાય છે તે. પેલા જે 10 માર્કવાળા જે ક્વેશ્ચન્સ હશે 5, આ ક્વેશ્ચન્સની અંદર તો તમારું ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન આ રીતના જ જવાનું છે. એના અપ્રોચીસને એ વસ્તુ આપણે બ્રેઇનસ્ટોર્મિંગ સેશનની અંદર જ લઈએ તો એ બેટર રહેશે. કેસ સ્ટડી માટે બી, પણ જો તેમ છતાંય તમને જો સ્ટેન્ડઅલોન વિડીયો જોઈએ તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવો. મિત્રો, તમારી કમેન્ટ્સ આવે તો મને ખબર પડે કે તમને કેટલું સમજાઈ રહ્યું છે. ઓકે, સો એ રીતે મને જણાવતા રહો કે તમારે હવે આગળ કઈ વસ્તુ કરવી છે. બીજી વસ્તુ કે તમે મને એ પણ કમેન્ટમાં જણાવજો મિત્રો કે મેન્સની અંદર હું તમારી કઈ રીતે હેલ્પ કરી શકું. જુઓ, હું તમને ક્વેશ્ચન આપી રહી છું, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન આપણે સ્ટાર્ટ કરીશું. એકચ્યુઅલી આ મારે આજે જ મતલબ એકચ્યુઅલી મારું પ્લાનિંગ આગળનું હતું, પણ પેલી એક્ઝામ આવી ગઈ શનિ રવિમાં વચ્ચે અને એના કારણે નથી લઈ શકી. પણ હું 10 તારીખે ફર્સ્ટ આપણો બ્રેઇનસ્ટોર્મિંગ સેશન રહેશે તો એ લઈશ અને પછી આપણે રેગ્યુલર રાખીશું બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ આના માટે, ક્વેશ્ચન્સ માટે. સો એ તો છે મિત્રો, પણ તમારે હવે બીજી કઈ હેલ્પ જોઈએ છે? હું તમને હેલ્પ કરી શકું છું. ગુજરાતી લેંગ્વેજ પેપરના ફોર્મેટ્સ અને એની જે વસ્તુ એ તો મેં આપી દીધી છે. આઈ નો કે ક્લાસ 1 to મેઇન્સમાં તમે બહુ ધ્યાન ન આપો, પણ તેમ છતાંય મિત્રો ગુજરાતીનું પેપર બહુ જ લેન્ધી હોય છે અને એ પૂરું નથી થતું. તો ત્યાં પણ 75 માર્ક્સ લાવવા મુશ્કેલ પડતા હોય છે. ઘણા સ્ટુડન્ટ્સના પ્રીવિયસ મેં માર્ક્સ જોયા હતા કે જ્યારે એકચ્યુઅલી ઇન્ક્લુડ થતું હતું તે વખતે પણ માર્ક્સ ઓછા રહેતા હતા. 50%થી ઓછા માર્ક્સ લોકો લાવતા હતા. નો ડાઉટ આપણે 25% લાવવાના છે, પણ હવે મહેનત તો એમાંય કરવી તો પડશે ને, એક વખત તો જોવું જ પડશે. સો એ વસ્તુ તમે જુઓ. ઇંગ્લિશ લેંગ્વેજ પેપર માટે જો કંઈ હેલ્પ જોઈતી હોય તો મને જણાવો કે કયા સ્પેસિફિક ટોપિકમાં તમારે હેલ્પ જોઈએ છે. ધેન હું ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર તમને કરાવી શકું છું. તો એના માટે પણ મને જણાવજો કે તમારે એ જોઈએ છે, તો પછી હું સિરીઝ લાવીશ. મને કમેન્ટ્સ વધુ મળશે તો હું આગળ કરી શકું એના માટે ટાઈમ સ્પેન્ડ. ઓકે, સો મને જણાવજો મિત્રો અને જોડાયેલા રહો મારી સાથે. હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ. તમારા મિત્રોને શેર કરો કે જેથી મારા દરેક ફ્રી ઇનિશિયેટિવ્સનો લાભ બધાને મળી રહે. મારી ચેનલની પહોંચ દૂર દૂર સુધી અને એકચ્યુઅલી જરૂરિયાતમંદ સ્ટુડન્ટ્સ પાસે જાય અને જેમની ખરેખર અફોર્ડ કરવાની કેપેસિટી નથી કે મેન્સના કોર્સીસ કે મેન્સની ટેસ્ટ સિરીઝ જે લોકો નથી લઈ શકવાના, એમને હું મદદ કરવા માંગુ છું. વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને મળીએ ફરીથી નવા વિડીયો સાથે. તમારી કમેન્ટના હિસાબે હવે નવો વિડીયો આવશે. તો એથિક્સ માટે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર, આમાંથી તમને કયા ટોપિક પહેલા કરવા છે તે વિશે મને જણાવજો. સો મળીએ નવા વિડીયો સાથે જલ્દીથી. ત્યાં સુધી વાંચતા રહો. સફળતા જરૂરથી મળશે અને હું તમારી સાથે છું તમારા દરેક સ્ટેપમાં. હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ, હેપી રાઇટિંગ. બાય.